ઇઝ અ ચિંતન સર, જે હમણાં સુધી તમને ઘણા બધા એડમિશન રિલેટેડ ગાઈડન્સ વિડીયોઝ આપતા રહ્યા છે અને સાથે we have already been started with teaching you first year subjects. ફર્સ્ટ યર જે બધી જ એન્જિનિયરિંગ બ્રાન્ચ માટે કોમન રહેશે એન્જિનિયરિંગ, અને અમે ઓલરેડી વી હેવ સ્ટાર્ટેડ અપલોડિંગ વિડીયોઝ ફોર 3 સબ્જેક્ટ્સ, દેટ ઇઝ BME, BCE એન્ડ calculus, that is maths 1. જો તમે મિસ આઉટ કર્યા હોય ફોર ધ વિડીયોઝ તો યુ કેન એબ્સોલ્યુટલી વોચ ધેટ ઓન અવર ચેનલ, દેટ ઇઝ જાગૃત આવાસ. સિવાય અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પોસિબલ હોય તો લિંક અવેલેબલ રાખશું સો દેટ યુ કેન ડાયરેક્ટલી રીચ ધેર. વાત કરીએ આપણે બેસિક્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ, જે હું તમારી જોડે લઈશ એ પર્ટિક્યુલર સબ્જેક્ટ, અને જેના ઓલરેડી લેક્ચર્સ અપલોડેડ છે અર્લિયર ફોર ધ ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્ટરી જે ચેપ્ટર છે. હવે આજે આપણે જે છે વાત કરશું, ઇટ્સ રિગાર્ડિંગ ધ ટ્રાફિક કંટ્રોલ ડિવાઇસીસ. Okay, this is a very important question which is being asked into exams and much important for you to know which are the traffic control devices that are usually used. Okay, હવે આપણે જ્યારે વાત કરીએ ટ્રાફિકની ઓન ધ રોડ્સ, ત્યારે ઇટ્સ નોટ પોસિબલ કે ઓલ ધ ટાઈમ પોલીસમેન કે ઇન્સ્પેક્ટર્સ યા તો જે ટ્રાફિક કંટ્રોલ સ્ટાફ હોય એ અવેલેબલ રહે ઓન ધ રોડ ટુ ગાઈડ યુ ફોર ઈચ એન્ડ એવરી મુવમેન્ટ. ઓકે, એ પોસિબલ નથી. એટલે જ અમુક સાઇન્સ એન્ડ સિમ્બોલ્સ ઓન ધ રોડ્સ આપેલા છે જે તમને ઓન ધ રેગ્યુલર બેસિસ ગાઈડ કરતા રહે, કંટ્રોલ કરતા રહે ટ્રાફિકને અને રેગ્યુલેટ કરતા રહે, જેને કહીએ છીએ આપણે ટ્રાફિક કંટ્રોલ ડિવાઇસીસ. ઓકે, ધીસ આર અવેલેબલ ઓન ધ રોડ્સ just to control, regulate and guide the traffic on the roads. So remember these 3 important words, that is, these are used to control, regulate and guide the traffic. Okay, these are the basic 3 terms you are supposed to remember when you are starting this particular question. And સાથે which are the types of traffic control devices, which are this. Okay, these are the major 5 types જેને આપણે યાદ રાખવા એક ટેકનિક પણ હું તમને શેર કરીશ, જેથી કરીને તમે you can easily remember this particular 5 type of traffic control devices, starting with the signs, traffic signs, traffic signals, the markings, the islands and the lights. These are all the devices used to control the traffic. હવે આ બધી devices ને યાદ કઈ રીતે રાખવી, તો this is the key you can remember it with. That is SMS is life. હાલના સમયમાં જ્યારે કોરોના ચાલી રહ્યો છે, we are generally dealing with people via SMS. Okay, WhatsApp લઈ લો, Messengers લઈ લો, Instagram DM લઈ લો. We are not meeting personally people. તો હમણાં આ પર્ટિક્યુલર લોગો તમારે યાદ રાખવો બહુ ઇઝી રહેશે, જેનાથી તમે આ પણ યાદ રાખી શકશો ટ્રાફિક કંટ્રોલ ડિવાઇસીસ. That is SMS is life. Hope you got the symbol. Okay, SMS is life. That is sign, markings, signals, islands and lights. Okay, this is how you can remember. Now we'll be dealing each of the 5 traffic control devices into detail. એના અંદર ઘણા એવા છે detail signs, detail માં signals, markings, lights, islands. We'll study in each detail form with possibly the pictures so that immediately તમારા mind માં fit થઈ જાય. Okay, starting first with signs. ત્યારે એવા hoardings on the board જે લાગેલા હોય to guide the driver directly. Okay, driver જે vehicle drive કરતું હોય એને complete guidance મળી રહે એ રીતની signs જે લાગેલી હોય એના પણ 3 variety છે. There are 3 categories into the traffic control device sign માં 3 category છે, regulatory, warning અને informatory. અહીંયા the name itself is self explanatory, એટલે નામથી જ તમે સમજી શકશો કે કઈ ટાઈપની સાઇન છે. Sign into first category regulatory means that shall regulate the traffic. Okay, તો એમાં કઈ ટાઈપની આવી શકશે સાઇન, હું તમને અહીંયા એક્ઝામ્પલ્સ ફ્લેશ થતા દેખાતા જ હશે ઓન ધ સ્ક્રીન with the diagrams. હું તમને એક્ઝામ્પલ આપી દઉં, સ્ટોપ ઓર ગીવ વે. અમુક જગ્યાએ એવું ઓક્ટાગોન શેપમાં સ્ટોપ લખેલું હોય છે, મીન્સ યુ આર સપોઝ ટુ હેવ અ હોલ્ડ ઓન ધ ટ્રાફિક. ગીવ વે એટલે તમે કોઈ પતલી લેનમાંથી મેઇન રોડ પર જતા હો ત્યારે પહેલા ધ મેઇન રોડ ટ્રાફિક શુડ હેવ ધ વે ઓર ધ lane people should have the way.
જે ડિરેક્શનમાં આ પર્ટિક્યુલર સિમ્બોલ લાગેલો હોય એ ડિરેક્શન વાળા લોકોને ફર્સ્ટ પ્રેફરન્સ આપવો જોઈએ ટુ ગો ઓન ધ રોડ એન્ડ કન્ટિન્યુ ઓન હિઝ સ્પીડ. ઓકે, તો દેટ ઇઝ ગીવ વે સાઇન. પ્રોહિબિટરી, કઈ વસ્તુની તમને જો ના પાડી હોય સ્ટ્રિક્ટલી, તો દેટ કમ્સ ઇનટુ પ્રોહિબિટરી, લાઈક નો પાર્કિંગ. ઘણી જગ્યાએ તમે જોયું હશે નો પાર્કિંગ સિમ્બોલ્સ લાગેલા હોય છે. સો દેટ ઇઝ ઓલ regulatory signs. Speed limit, again onto the highways that there are regulatory signs showing you the speed limit. Okay, suppose 50 hoy, 80 hoy kilometers per hour and so on. If you go on to express highway, it is usually 90 to 100 kilometer per hour. That is the speed limit given. Okay, એટલે આ પર્ટિક્યુલર રેગ્યુલેટરી સાઇન્સ આપવાનો પણ એક શેપ છે. મોસ્ટલી ઇટ ઇઝ ઇનટુ ઓક્ટાગોન ઓર હેક્ઝાગોન શેપ્સ. વાત કરી લઈએ સેકન્ડ સાઇન્સની, that are warning signs. These are could be you can get an example here, right hand curve. Okay, suppose આગળ જઈને તમારો રાઈટ ટર્ન આવવાનો છે તો એક સિમ્બોલ આવી જશે કે આગળ જતા રાઈટ ટર્ન છે તમારો. ઓકે, નેરો બ્રિજ, તો આગળ જતા the lane would go narrow because આગળ એક એવો બ્રિજ છે જેની width તમારી જે પ્રેઝન્ટ રોડ કરતા ઓછી છે. ઓકે, સો યુ નીડ ટુ બી કોન્શિયસ કે હવે પતલો લેન આવશે. ઓકે, સો ધીસ ઇઝ અ warning sign given by this particular symbols. Okay, informatory, હવે તમે ઓન ધ રોડ્સ જોયા જ હશે એવા હોર્ડિંગ્સ લાગેલા હોય જે પર્ટિક્યુલર કોઈ સિટીને તમે અપ્રોચ કરતા હો તો કેટલા કિલોમીટર્સ એ આવશે એની ઇન્ફોર્મેશન આપતું હોય છે બોર્ડ, રાઈટ. અને કયા ડિરેક્શનમાં તમારે ટર્ન લેવાનો. સપોઝ તમારે બી નામની સિટીમાં જવું હોય તો આગળ જતા તમારે રાઈટ ટર્ન લેવો પડશે. સી માં જવું હોય તો લેફ્ટ ટર્ન, અને રિસ્પેક્ટિવ કિલોમીટર્સ પણ લખેલા હોય. So it's usually into the rectangular shape having a yellow background and the write up is done into black color. This is the informatory sign giving you the information. Okay, so there are three categories: regulatory, warning and informatory comes under the sign part. Fine. બીજું કયું આવશે? M થી markings. This is the second type of traffic control devices, again to guide and regulate the traffic so that they get an enough warning and precaution while driving. Okay, so markings is one of the control device. એમાં હું તમને અલગ અલગ ટાઈપ સમજાવી દઉં જેથી કરીને you will get an idea કે what are markings actually. તમે રોડ પર જતા જોયું જ હશે કે જ્યારે ટ્રાફિક ઊભો રહેતો હોય, જ્યારે there is a red signal, ત્યારે ઊભા રહેવા માટે સ્ટોપ કરવા માટે અમુક જગ્યાએ લાઇન્સ કરેલી હોય છે અને આગળ સ્ટોપ લખેલું હોય છે. ઓકે, એટલે બિફોર હેન્ડ એટ અ ડિસ્ટન્સ જ તમને દેખાઈ જશે કે ત્યાં સ્ટોપ છે. ફાઇન. તમે રાતે હાઈવેઝ પર ડ્રાઈવ કરતા હો તો જે વચ્ચેનો ડિવાઈડર, જેને આપણે મીડિયન કહીશું ઇન્ટુ ટેકનિકલ ટર્મ હવેથી, તો એ પર્ટિક્યુલર મીડિયન ઇઝ પેઇન્ટેડ યલો એન્ડ બ્લેક ઓલ્ટરનેટિવલી. ઓકે, દેટ ઇઝ અગેન અ માર્કિંગ ડન ઓન ધ રોડ. એટલે ધીસ ઇઝ ઓલ ડન વિથ અ પેઇન્ટ કલર્સ which are enough contrast in color to the pavements એટલે રોડ્સ, એના કોન્ટ્રાસ્ટ કલરમાં, જેથી કરીને ઉઠીને આવી જાય તમારા આંખમાં. એટ અ ડિસ્ટન્સ તમે દૂરથી જ જોઈ શકો. તમે ઇવન ડેલિએટર્સ, જ્યાં કશે પણ કન્સ્ટ્રક્શન ચાલતું હોય ત્યાં બ્રાઇટ કલરના ડેલિએટર્સ તમારા સ્ક્રીનમાં ફ્લેશ થતા હશે, એ મૂકેલા હોય છે. ઓકે, so that you are at a distance knowing that okay, I am not supposed to approach that side because ત્યાં ડેલિએટર્સ મૂકેલા છે. Okay, this is again made of bright colors only so that દૂરથી તમને દેખાઈ જાય. So these are all the example of the marking. Pavement marking, જેમ કે મેં example આપ્યું સ્ટોપનું, could be curbs marking, જે median divider જે આપણે કહીએ, યા તો સાઈડમાં જે ફૂટપાથ હોય એનો ઉપસેલો ભાગ જે હોય એને પણ they paint it with a bright color, yellow black combination. Okay, જેથી કરીને vehicles એ ઉપર ના ચડી જાય, રોડ પર જ રહે અને ખબર પડે કે અહીંયાથી બીજું ફૂટપાથ ચાલુ થાય છે. ઓકે, નેક્સ્ટ ઓબ્જેક્ટ માર્કિંગ. કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ યુ આર કમિંગ એક્રોસ લેનમાં, હવે એ ઓબ્જેક્ટ તમને દૂરથી ના દેખાય, બટ જસ્ટ ટુ વોર્ન યુ કે અહીંયા ઓબ્જેક્ટ છે તે પેઇન્ટેડ વિથ અ બ્રાઇટ કલર. સપોઝ કોઈ મોટું ઝાડ છે in the middle of the lane જે કપાય એવું નથી, but still they want to protect the drivers from getting an accident with that tree, ઝાડ જોડે, right? So how they make it indicate to the drivers? By painting it with a bright color, white કે એવો કલર લઈ લે જેથી કરીને દૂરથી દેખાઈ જાય કે અહીંયા કંઈક છે, so I should be warned. Okay, object marking. Reflectors, રાતે હાઈવેઝ પર મિડલમાં મૂકેલા હોય છે જે બ્રાઇટલી શાઇન થતા હોય છે, રાઈટ. your screen also flash થતા જ હશે. reflectors
જે રાતના ટાઈમે મોસ્ટલી દે બ્રાઇટન સો દેટ એ દેખાઈ આવે કે ચલો ધીસ ઇઝ ધ લેન ટુ બી ફોલોડ. ઓકે, એક પર્ટિક્યુલર પાથ તમને ગાઈડ કરી આપે. ધોઝ આર રિફ્લેક્ટર્સ. ડેલિનેટર્સ, જે તમે મેં કીધું ઓલરેડી, કશે પણ કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોય યા તો કોઈ સ્પેસ કશા કામ માટે ઓક્યુપાઈડ હોય ઓન ધ રોડ, કોઈ સર્વે કરવા માટે કે સમથિંગ ઇઝ ગોઈંગ ઓન ધ રોડ, જેનાથી તમારે બચીને સાઈડમાંથી નીકળવાનું છે. ઓકે, સો દેટ ઓક્યુપાઈડ સ્પેસ ઇઝ ઇન્ડિકેટેડ બાય ડેલિનેટર્સ. ઓકે, સો ધીસ આર ઓલ ધ markings. Fine. Coming to the next S, that is signals. Okay, signs, marking and then signals. When you are coming to signal, તમને ખ્યાલ જ હશે, તમારા સ્કૂલ લાઈફથી તમે આ પિક્ચર ડ્રો કરતા આવ્યા હશો. ટ્રાફિક સિગ્નલ્સ. ઓકે, ધેટ ઇઝ રેડ, એમ્બર અને ગ્રીન. અહીંયા જનરલી તમે યલો લખતા હોવ છો યા તો ઓરેન્જ લખતા હોવ છો, પણ એકચ્યુઅલ કલર ઇઝ એમ્બર. ઓકે, તો રિમેમ્બર ધીસ, રેડ, એમ્બર અને ગ્રીન, where red indicates stop sign, right? Amber is clearance. And this is go. Green is go. Okay, this is what is indicated by the colors of the traffic signal. Clearance time is usually 2 seconds. That is followed in India. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવી જરૂરી છે. ઓકે, જે એમ્બર લાઇટ છે 2 સેકન્ડ માટે યુઝ્યુઅલી રહેતી હોય છે ઇન કેસ ઓફ ઇન્ડિયા. હવે આપણે જ્યારે સિગ્નલ્સની વાત કરીએ એમાં પણ ઘણી ટાઈપ હોય છે. ફાઇન. સર્ટન આર ફિક્સ્ડ ટાઈમ સિગ્નલ્સ, જેનો રેડ નંબર ઓફ સેકન્ડ્સ ધ રેડ લાઇટ વુડ બી ઓન એ ફિક્સ્ડ હોય. એમ્બર આટલા સેકન્ડ માટે, ગ્રીન આટલા સેકન્ડ માટે ફિક્સ્ડ હોય. દેટ ઇઝ ફિક્સ્ડ ટાઈમ સિગ્નલ્સ. મેન્યુઅલી ઓપરેટેડ ડિપેન્ડિંગ ઓન ધ ટ્રાફિક. ટ્રાફિક કેવો છે એના પર મેન્યુઅલી સમ પર્સન ઇઝ અસાઇન્ડ જે સાઇન્સ ચેન્જ કરશે. ઓકે, રેડ કેટલા ટાઈમ સુધી રાખવું ડિપેન્ડિંગ ઓન ધ ટ્રાફિક, they'll decide. That is manually operated. Automatic is જે વસ્તુ ઓટોમેટિકલી ડિસાઇડ થઈ જાય બાય ધ મશીનરી સીઈંગ ટુ ધ ટ્રાફિક. ઓકે, એ ટ્રાફિકની ડેન્સિટી જજમેન્ટ લઈ અને જાતે ને જાતે રેડ, ગ્રીન અને એમ્બર કલર ડિસાઇડ કરશે. મશીન ઓપરેટેડ, ઓટોમેટેડ. ઓકે, અને સ્પેશિયલ જે અગેન ઇઝ અ મિક્સ ઓફ બીંગ ઓટોમેટેડ એન્ડ મેન્યુઅલી ઓપરેટેડ. અમુક ટાઈમે મેન્યુઅલી ઓપરેટેડ હોય જ્યારે જરૂરી હોય ત્યારે, અને અમુક ટાઈમે ઓટોમેટેડ હોય. દેટ ઇઝ અ સ્પેશિયલ કેસ ઓફ ટ્રાફિક સિગ્નલ્સ. અગેન આનું જો તમારે બેઝ બનાવવું હોય, ટ્રાફિક સિગ્નલ્સના બાબતે લખતા હો તો કઈ રીતે બનાવશો? વાય આર ટ્રાફિક સિગ્નલ્સ યુઝ? સો દેટ કેઓસ ઓફ ટ્રાફિક ના થાય. બે બાજુથી ટ્રાફિક આવતો હોય તો બંનેને એટ અ સેમ ટાઈમ આપણે અલાઉ ના કરી શકીએ. ક્વાઇટ ઓબ્વિયસ, રાઈટ? સો યુ નીડ ટુ અલાઉ વન ફ્લો ઓફ ટ્રાફિક એટ અ પોઈન્ટ ઓફ અ ટાઈમ. પછી એ શાંત થઈ જાય, થોડો ઓછો થઈ જાય એને સ્ટોપ કરાવીને યુ નીડ ટુ અલાઉ ધ અધર સાઇડ ઓફ ધ ફ્લો ઓફ ધ ટ્રાફિક, રાઈટ? સો બેસિકલી ટુ અવોઇડ ધ chaos of the traffic and to regulate the traffic signals are used. આવું બેઝ બનાવી પછી you can draw this, explain this and go with the category of signals. As simple as that. Okay, coming to the next. Now SMS's લાઈફમાં આવે છે નેક્સ્ટ લેટર તમારો I, that stands for islands. Okay, islands again are traffic control devices. I like to explain you basically what is an island. Island is a piece of land જેની આજુબાજુ વોટર હોય, ચારે બાજુ વોટર હોય. Okay, now when you are talking about ટ્રાફિકના સેન્સમાં જો આઇલેન્ડની આપણે વાત કરીએ તો એક પીસ ઓફ લેન્ડ જેની આજુબાજુ ટ્રાફિક હોય. ફાઇન. સો હવે પીસ ઓફ લેન્ડ અગેન આર ઇન્ટુ કેટેગરી દેટ ઇઝ ડિવિઝનલ આઇલેન્ડ. ઓકે, ડિવિઝનલ આઇલેન્ડ ઇઝ સપોઝ એક પર્ટિક્યુલર લેન છે. ફાઇન, એના 2 ways ટ્રાફિક જાય છે, બંને તરફ ટ્રાફિક જાય છે, પણ એના વચ્ચે કોઈ મીડિયન નથી, ડિવાઈડર નથી. આપણે વચ્ચે એક ડિવાઈડર, એક પર્ટિક્યુલર પીસ ઓફ લેન્ડ બનાવી દઈએ યા તો એક નાનો એવો ગાર્ડન બનાવી દઈએ. ઓકે, સ્ટ્રેટ ગાર્ડન્સ પણ બનતા હોય છે. એનાથી પર્પઝ શું એનો? જે પ્રોપરલી ટ્રાફિક બે તરફ આવતો જતો હોય એ બંને મેસઅપ ના થાય. ઓકે, ઇન્ટરસેક્ટ ના થાય, એક્સિડન્ટ્સ ના થાય, કેઓસ ના થાય, ટ્રાફિક જામ ના થાય. ઓકે, એના લીધે એક પીસ ઓફ લેન્ડ વચ્ચે ક્રિએટ કરતા હોઈએ છીએ આપણે. દેટ ઇઝ નોન એઝ ડિવિઝનલ આઇલેન્ડ. ચેનલાઇઝિંગ આઇલેન્ડ, નેક્સ્ટ કેટેગરી. હવે એમાં શું થાય છે, ક્યારેક આપણે ટર્ન લેતા હોઈએ when we are into the main road. Suppose એક particular lane of traffic, as you can see in the picture also, is going towards a particular direction. Okay, એક straight direction માં તો જાય જ છે. સાથે ને સાથે suppose it is intended to take a left turn.
ઓકે લેફ્ટ ટર્ન એને લેવો છે, બટ લેફ્ટ લેન થી પણ કોઈ લોકો આવે છે. ઓકે સો બે જો સામસામે આવી જશે તો there are very high chances કે એક્સિડન્ટ્સ થાય. એના લીધે વચ્ચે એક ચેનલ ટાઈપ લેન્ડ ક્રિએટ કરી દઈએ છે, જેથી કરીને બધો જ જે ટ્રાફિક છે ચેનલાઇઝ થઈ જાય. પ્રોપર એ લોકોને ચેનલ મળે કે ઓકે ચલો આ પર્ટિક્યુલર લેનના જે પણ ટ્રાફિક છે ઇટ ઇઝ સપોઝ ટુ ગો ઇન ધીસ પર્ટિક્યુલર ડાયરેક્શન, અને સિવાયનો જે ટ્રાફિક ત્યાંથી આવે છે એને પણ એક ડાયરેક્શન ફોલો કરીને જ આવવાનું છે. ઓકે એના લીધે જે વચ્ચે પીસ ઓફ લેન્ડ જે ક્રિએટ કરવામાં આવે છે દેટ ઇઝ નોન એઝ ચેનલાઇઝિંગ આઇલેન્ડ. ઓકે then is pedestrian loading. What do you mean by pedestrian? The public, that is people walking on the road, are known as pedestrian. So એ લોકો માટે જે elevated land constructed હોય છે, on the side it is known as footpath, અને જો વચ્ચે constructed હોય થોડું ઘણું elevated portion તો એને કહેવાશે pedestrian loading. Fine. Next is rotary. Rotary is as simple as you know about ચાર રસ્તા, right? એની ચાર રસ્તા જ્યાં વચ્ચે એક સર્ક્યુલર ફોર્મમાં ઓર એની અધર શેપમાં એક એલિવેટેડ લેન્ડ હોય. ફાઇન. જનરલી અમુક જગ્યાએ ત્યાં ટ્રાફિક પોલીસ પણ ઊભા હોય છે, યા તો કોઈ ફેમસ સિટીનું કોઈ સ્ટ્રક્ચર હોય, ઓકે એ પણ વચ્ચે પ્લેસ કરેલું હોય છે. ફાઇન. આપણે અહીંયા અમદાવાદની જો વાત કરી લઈએ તો સી સર્કલ છે બોડકદેવ સાઈડ, તો સી મૂકેલા છે, રાઈટ? તો દેટ ઇઝ અ રોટરી ક્રિએટેડ wherein the traffic is going from all the sides of that particular structure. Okay. આપણે વડોદરાની વાત લઈ લઈએ તો કાલાઘોડા સર્કલ, રાઈટ? તો વચ્ચે એક રોટરી છે, that is known as rotary island. Okay, so this is how you can remember, and also the pictures are flashing on the screen જેથી કરીને તમને થોડી ઘણી ક્લિયર આઈડિયા આવે what do you mean by this particular type of islands. Remember the pictures, you can easily describe each of the types. Fine. તમે સમજી લો મીનિંગ અને લખવાનું તો ઈઝી જ થઈ જશે તમારા માટે. Okay. Coming to the last is the lights. L stands for the lights. Lights also could be used on the streets to guide the drivers. હવે સપોઝ હું એક એક્ઝામ્પલ આપી દઉં. કશે કન્સ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું છે તો જનરલી there is yellow fog light which is placed there so that a traffic moving in that particular direction get to know કે અહીંયા કંઈક ચાલી રહ્યું છે ને I should be going થોડા સા દૂર છે, રાઈટ? should be passing with a distance so that હું ત્યાં અથડાઉં નહીં. ઓકે તો that is yellow fog light, that is me. કોઈક જગ્યાએ ડ્રિલિંગ ચાલતું હોય તો ત્યાં યલો કલરની ફોગ લાઇટ્સ એ લોકો in short any of the bright colors of lights are put so that some of the indications could be sent to the driver कि okay something is running here, some activity is going, so I should be taking enough care while passing to that particular lane. Okay, so lights are also one of the traffic control device. Hope this topic is very clear to you and you are able to remember each of the traffic control devices with the pictures in your mind so that you have easy way, so that you have an easy way to explain each of the devices in your answer sheet. Fine. Hope the video is helpful. If you like the video, definitely hit a like button. અને જો બીજું કંઈ પૂછવું હોય કે કંઈક બીજી ટેકનિક તમને આવડતી હોય to go with this particular topic, so absolutely you are free to comment in the comment box and we'll be very happy to welcome your comments. See you soon in the next video.